नमस्कार विद्यार्थी मित्रों, आप सौનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 યુનિટ ઇંગ્લિશ સબ્જેક્ટમાં જે આપણે છઠ્ઠો યુનિટ જોઈ રહ્યા છીએ, આઈ લવ યુ ટીચર, એનો આજે આપણે ત્રીજો લેક્ચર જોવાના છીએ। આપણો જે યુનિટ 6 છે આઈ લવ યુ ટીચર, એનો આજે ત્રીજો પાર્ટ એટલે કે ત્રીજો વિડીયો આપણે જોવાના છીએ। અગાઉ આપણે 2 લેક્ચર જોઈ ચૂક્યા છીએ આ પાઠના ઉપર, તો આજે આપણે ત્રીજું લેક્ચર જોવાના છીએ, પાર્ટ 3। તો જો તમે અગાઉના 2 પાર્ટ ન જોયા હોય તો તમે એ પહેલાં તો એ અગાઉના 2 પાર્ટ જોઈ લેવા, એના પછી જ આ વિડીયો જુઓ। અને જો તમે હજુ સુધી આ પાઠના શબ્દાર્થ તૈયાર ન કર્યા હોય તો સૌથી પહેલાં તમે પાઠના શબ્દાર્થ તૈયાર કરી દો અને તેના પછી જ આ વિડીયો જોશો તો તમને વધારે સમજૂતી પડશે। તો ઓકે, આપણે જોઈએ આ પાઠ જોતા પહેલાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે કેટલા સુધી જોયું હતું? લાસ્ટ જોયું હતું આઈ લર્ન લેટિન, જર્મન અને એરિથમેટિક, કે હું લેટિન, જર્મન અને એરિથમેટિક એટલે ગણિત શીખી હતી, આટલા સુધી આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું। તેમ છતાં બી આપણે પહેલાં અગાઉના 2 લેક્ચર, આ પાઠના 2 લેક્ચર હતા, એમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એના વિશે શોર્ટમાં જોઈ લઈએ, જેથી આપણને એ વસ્તુ બધી યાદ આવી જાય। કે પહેલાં શું હતું કે જે હેલન કેલર છે નાની જ ઉંમરમાં એ આંધળા અને બહેરા બની ગયા હતા, જેના કારણે તે બોલી શક્યા નહીં। પછી એની જિંદગીમાં હેલન કેલર, એન સુલેવાન આવે છે, એમના ટીચર। એન સુલેવાન કોણ હોય છે? આંધળા અને બહેરાઓના શિક્ષક હોય છે। એમની જિંદગીમાં આવે છે અને એમની જિંદગી બદલી નાખે છે। તો પ્રશ્ન એવો પૂછી શકે, કેટલા વર્ષની ઉંમરે હેલન કેલરની જિંદગીમાં એમના ટીચર આવ્યા હતા? તો કે 7 years, 7 વર્ષની ઉંમરે આવ્યા હતા। ઓકે, તો સૌથી પહેલાં કયો શબ્દ શીખ્યા હતા? તો કે ડોલ, ડોલનો શબ્દ શીખ્યા હતા। આ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછી શકે કે પહેલો સ્પેલિંગ કયું શીખ્યા હતા? ડોલનું શીખ્યા હતા। હવે કેવી રીતે શીખ્યા હતા એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ। એના પછી બીજો સ્પેલિંગ કયું શીખ્યા હતા? વોટર। કયું શીખ્યા હતા? વોટર શીખ્યા હતા। એ પણ તમારે યાદ રાખવાનું છે કે બીજો સ્પેલિંગ વોટરનું શીખ્યા હતા। કેવી રીતે શીખ્યા હતા એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ। એના પછી ઇમ્પોર્ટન્ટ શું હતું કે એ કેવી રીતે શીખતા હતા? કે કોઈ પણ વસ્તુ અડકતા હતા એક હાથથી અને બીજી હાથના હથેળીમાં એ વસ્તુનું સ્પેલિંગ લખતા હતા। આવી રીતે દરેક વસ્તુ અડકી અને એ નવા શબ્દો શીખતા હતા। પછી બીજું હતું, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકે કે સેકન્ડ સ્ટેજ, જે બીજો તબક્કો છે લર્નિંગ, ભણવાનો, એ શેના ઉપર આધારિત હતો? તો તમારે ખાસ યાદ રાખવાનું છે સેન્સ ઓફ ટચ, મતલબ કે સ્પર્શેન્દ્રિય। પરીક્ષામાં પૂછી શકે કે બીજો તબક્કો એ સ્પર્શેન્દ્રિય મતલબ કે સેન્સ ઓફ ટચ, કે સેકન્ડ સ્ટેજ બેઝડ ઓન સેન્સ ઓફ ટચ, ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ। કદાચ એવું ન પૂછી શકે તો તમારે એ ધ્યાનમાં રાખવાનું છે। પછી આગળ જોઈએ, લાસ્ટ લેક્ચરમાં બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ હતી? કે બીજો તબક્કો હતો એ સ્પર્શેન્દ્રિય, એટલે કેવી રીતે? તો કે જ્યારે પણ એમના ટીચર બોલતા હતા ત્યારે એના લિપ્સ અને એને થ્રોટ, લિપ્સ એટલે હોઠ અને થ્રોટ એટલે ગળું, એના ગળાને ધીમેથી અડકવાનું કહેતા હતા। એટલે હોઠના હલનચલન અને ગળાના જે ધ્રુજારી અને કંપન થાય છે એના આધારે બોલતા શીખે છે। ઓકે, તો આટલા સુધી આવું આગળના લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા। બીજું કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો કઈ હતી કે સાયન્સ જેવો વિષય શા માટે એમને યાદ રહી જતો હતો? કારણ કે એને એટલો ઇન્ટરેસ્ટિંગલી કરીને ભણાવતા હતા કે જે બધું જ યાદ રહી જતું હતું। પછી નેક્સ્ટ પેરેગ્રાફની અંદર જે અગાઉના લેક્ચરમાં જોયા હતા એની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ પણ છે આ પેરેગ્રાફની અંદર, કે એવો પ્રશ્ન પૂછી શકે કે સૌથી પહેલાં કેવા લેટર શીખ્યા હતા? તો કે આઈ ફર્સ્ટ રીડ રેઝ લેટર, ઉપસેલા, મતલબ કે વાંચતા શરૂ કરે છે, તો સૌથી પહેલાં એ ઉપસેલા લેટર વાંચતા શીખ્યા અને પછી બ્રેન લિપિ પણ શીખ્યા, એટલે કે બંને શીખે છે, પરંતુ સૌથી પહેલાં ઉપસેલા રેઝ લેટર શીખે છે। નેક્સ્ટ શું છે? એવો પણ પ્રશ્ન પૂછી શકે કે કોને મળ્યા હતા? તો પ્રેસિડેન્ટ, અમેરિકાના પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ નામ છે, ક્યાં? વ્હાઇટ હાઉસમાં, પ્રેસિડેન્ટને રહેવાની જગ્યા છે વ્હાઇટ હાઉસ,
ત્યાં એમને મળવા પણ ગયા હતા. અને 1890માં કેટલી અબાઉટ 10 વર્ષની ઉંમરે તે પર્કિંગ ઇન્સ્ટિટ્યુશનમાં અભ્યાસ કરવા જાય છે અને ત્યાં જ એન સોલેવાન એમને ભણાવે છે. ઓકે, ત્યાં જઈ અને તેમને બીજા જે ચિલ્ડ્રન હોય છે અંદર એમની જોડે ફ્રેન્ડશિપ કરે છે, એમનું તે એકલતાપણું છે એ દૂર થાય છે. અને છેલ્લે કે ભાઈ એ ત્યાં પર્કિંગ ઇન્સ્ટિટ્યુશનમાં શું શું શીખે છે, તો કે લેટિન શીખે છે, જર્મન શીખે છે અને એરિથમેટિક એટલે ગણિત, આટલી વસ્તુ ત્યાં શીખે છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી આપણે અગાઉ રિવિઝન કરી દીધું કે ભાઈ અગાઉના જે 2 લેક્ચરમાં જે મુખ્ય ટોપિક હતા જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા એનો અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરનું સ્ટાર્ટ કરીએ. ઇન 1896 I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. શું કહે છે કે 1896માં આઈ મૂવ એટલે ગઈ હતી, ભણવા ગઈ હતી, ઓન ટુ અ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ, કે કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ નામ છે સ્કૂલનું, ઇન મસાચ્યુસેટ્સ. મસાચ્યુસેટ એ પણ કંઈક એક જગ્યા છે, અમેરિકાની જ છે, કે મસાચ્યુસેટ્સની અંદર તે પછી ભણવા જાય છે. કઈ સાલમાં? 1896માં જાય છે. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sound for communication. શું કહે છે? This was really a great achievement. Achievement એટલે સિદ્ધિ, એક મોટી સિદ્ધિ હતી. ફોર અ લેડી, એક સ્ત્રી તરીકે, લાઈક મી એટલે કે મારા જેવી, એટલે કે મારા જેવી સ્ત્રી તરીકે આ અહીંયા આ જે સ્કૂલમાં એડમિશન લેવું એક મોટી સિદ્ધિ હતી. કેમ? કે હુ વોઝ બ્લાઇન્ડ, કે જે આંધળી છે, દીફ બહેરી છે, એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરી શકે છે બેરલી થોડુંક જ, સાઉન્ડ અવાજ ફોર કમ્યુનિકેશન વાતચીત માટે થોડાક જ શબ્દો ઉપયોગ કરી શકે છે. હા, તેવી વ્યક્તિ માટે અહીંયા એડમિશન લેવું એક મોટી સિદ્ધિ છે. I began writing poem and stories. Began એટલે શરૂ કરવું, રાઇટિંગ એટલે લખવાનું, પોયમ એટલે પોયમ્સ એન્ડ સ્ટોરી એટલે સ્ટોરીઝ, મતલબ કે જે પોયમ હોય છે અને સ્ટોરીઝ હોય છે એ લખવાનું શરૂ કરે છે. શોર્ટલી, ટૂંક જ સમયમાં, બિફોર માય એક્ઝામિનેશન, મતલબ કે મારી પરીક્ષાના પહેલાં જ, બિફોર એટલે પહેલાં, મારી પરીક્ષાના પહેલાં જ, આઈ લોસ્ટ માય ફાધર, મેં મારા પિતાજીને ગુમાવી દીધા, મતલબ કે મારા પિતાજીનું અવસાન થાય છે. એક્ઝામ આવવાની હશે એના પહેલાં જ કે મારા પિતાજીનું અવસાન થાય છે. ઓલ્ધો એટલે તેમ છતાં, ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ, માનસિક અસંતુલન હોવા છતાં, આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, પરીક્ષામાં મેં મારું બેસ્ટ, આઈ ડીડ માય બેસ્ટ એટલે મારું શ્રેષ્ઠ, ઇન એક્ઝામિનેશન પરીક્ષામાં મેં મારું શ્રેષ્ઠતા આપ્યું, મતલબ કે મેં પૂરી મહેનતથી પરીક્ષા આપી. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ, અકમ્પની એટલે સાથ આપવો, પરંતુ અહીંયા કુડ નોટ અકમ્પની, સાથ આપ્યો નહીં, મતલબ કે મારા ટીચર જે મારા શિક્ષક એન સોલેવાન હતા એ એક્ઝામિનેશનમાં પરીક્ષા હોલની અંદર મારા સાથે રહ્યા નહીં. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર. શું કહે છે? ધેર અ ટીચર, એ એક્ઝામિનેશન હોલમાં એક શિક્ષક હોય છે, સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન, જે મારા હથેળીમાં પ્રશ્નો લખવામાં આવે છે, ઇન માય હેન્ડ, અને આઈ ટાઈપ આઉટ ધ આન્સર, અને હું આન્સર ટાઈપ કરતી હતી, મતલબ કે જવાબ ટાઈપ કરતી હતી. સમજાય છે કે પરીક્ષા છે, પરીક્ષાની અંદર એના જે શિક્ષક છે એન સુલેવાન એ એમની સાથે ન હોય, ઓબ્વિયસલી સ્વાભાવિક છે, તો કે ત્યાં એક શિક્ષક રાખવામાં આવ્યા હતા કે જે પ્રશ્નો મારા એક હથેળીમાં લખતા હતા, એ પ્રશ્નોનો જવાબ હું પછી લખતી હતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, વેન એટલે કે જ્યારે રિઝલ્ટ, પરિણામ, વોઝ ડિક્લેર્ડ જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય એટલે આનંદ, ખૂબ જ આનંદ થયો ટુ હિયર એ વસ્તુ જોઈને, ધેટ આઈ હેડ પાસ ઓલ ધ સબ્જેક્ટ, કે હું બધા જ વિષયમાં પાસ થઈ ગઈ છું, એ જાણીને મને બહુ જ આનંદ થયો. ઓકે, આ પેરેગ્રાફની અંદર આગળ જોઈએ. I remember my first day at the Radcliffe College in 1900. I remember, મને યાદ છે, my first day, મારો પહેલો દિવસ, હા, એટ ધ રેડક્લિફ કોલેજ, કે રેડક્લિફ કોલેજમાં, ઇન 1900,
1900 મને મારા કોલેજનો રેડક્લિફ કોલેજનો જે પહેલો દિવસ રિમેમ્બર મને યાદ છે. આઈ ન્યૂ હું જાણું છું ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે કે ત્યાં મારા રસ્તામાં ચેલેન્જીસ પડકારો હતા. મારા રસ્તાની અંદર ઘણા બધા પડકારો હતા, મુશ્કેલીઓ હતી. બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. ઈગર એટલે આતુર હતી, ઓવરકમ એટલે જીતવા માટે, ધેમ એટલે તેમની ઉપર. એ મુશ્કેલીને પાર પાડવા, એ મુશ્કેલીને જીતવા માટે હું આતુર હતી. ધ પ્રોફેસર લુકડ ફાર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. ધ પ્રોફેસર એટલે કે જે ત્યાં પ્રોફેસર ભણાવતા હતા, લુકડ ફાર, ફાર એટલે દૂર, લુક એટલે દેખાતા હતા, લોકો લાગતા હતા, ફાર એટલા દૂર લાગતા હતા કે દે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન, જાણે કે ટેલિફોનમાં બોલતા હોય એટલા દૂર મને લાગતા હતા. ધ લેક્ચર વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ એઝ રેપિડલી એઝ પોસિબલ. ધ લેક્ચર ત્યાં જે વ્યાખ્યાનો હતા, વેર સ્પેલ્ડ લખવામાં આવતા હતા ઇન ટુ માય પામ મારી હથેળીમાં, એઝ રેપિડલી એઝ પોસિબલ. રેપિડ એટલે ઝડપથી, પોસિબલ શક્ય, કે શક્ય એટલા ઝડપથી મારા હથેળીમાં ત્યાં વ્યાખ્યાનો લખવામાં આવતા હતા. I would note down whatever I remember when I went back home. I would note down, હું લખતી હતી, whatever I remember, મને જે પણ યાદ રહેતું હતું, when I went back home, જ્યારે હું ઘરે આવતી હતી ભણીને, ત્યારે મને જેટલું પણ યાદ રહેતું હતું એ બધું જ હું ઘરે આવીને લખતી હતી. Here I began to write about my life. હવે I began એટલે શરૂ કર્યું, to write એટલે લખવાનું, about my life મારા જીવન વિશે. હવે મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in Braille and on a normal typewriter. I wrote મેં લખી, the story મારા જીવનની જે વાર્તા છે, વાત છે, હે એ મેં લખી. શેમાં લખી? બંને, ઇન બોથ એટલે બંને, ઇન બ્રેલી એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર એટલે કે બ્રેઇન લિપિમાં પણ લખી અને નોર્મલ ટાઈપરાઇટરમાં પણ લખી. ની જે આત્મકથા છે તે. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી. ધ સ્ટોરી જેની જે આત્મકથા છે, એડિટેડ સંપાદન કર્યું હતું જ્હોન મેસીએ, કે એના લાઈફનું જે વાર્તા, જે વાત છે, મતલબ કે જે આત્મકથા છે એનું સંપાદન, એડિટેશન એ જ્હોન મેસી દ્વારા કરવામાં આવ્યું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે છે કે જ્હોન મેસી એડિટેડ કોણ હતા? એડિટર તો જ્હોન મેસી. હેલન કેલરના લાઈફની જે સ્ટોરી હતું એનું એડિટેશન કોને કર્યું હતું? તો જ્હોન મેસી દ્વારા કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં ખાસ યાદ રાખવાનું છે. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903. કે 1903માં આ જે મેગેઝિન છે, એક મેગેઝિનમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જે રાઇટિંગ હતું એનું જે વ્યાખ્યાન હતું, જે લેખ હતો, એ 1903ના મેગેઝિનમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. ને મને એના માટે પૈસા પણ મળ્યા હતા. આગળ જોઈએ. વી ધ બ્લાઇન્ડ, અમે આંધળા, આંધજન, આર એઝ ઇન્ડેપ્ટેડ, ઇન્ડેપ્ટેડ એટલે ઋણી હોવું, ટુ લુઈસ બ્રેલી, કે અમે આંધળાઓ લુઈસ બ્રેલી ઉપર ઋણી છીએ. હે એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટનબર્ગ, જેમ માનવજાત મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટનબર્ગ એટલે ગ્યુટનબર્ગ પર ઋણી છે, એવી જ રીતે અમે અંધજન એ લુઈસ બ્રેલી ઉપર ઋણી છીએ. ઓન 20th જૂન 28 જૂન 1904, 1904માં, હા કે 28 જૂન 1904માં આઈ ગ્રેજ્યુએટ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ, કે મેં રેડક્લિફ કોલેજમાં ગ્રેજ્યુએશન મારું જે સ્નાતકની ડિગ્રી કરી. ક્યારે કરી? તો કે 28 જૂન 1904માં. ક્યાંથી ગ્રેજ્યુએશન થઈ છે? રેડક્લિફ કોલેજથી. ખાસ યાદ રાખવાનું છે. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. શું કહે છે? જોઈએ ફરીથી. કે ઓન 28 જૂન 1904, કે 1904માં, 28 જૂન 1904માં હું રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ છું. આઈ ફેલ્ટ પ્રાઉડ, મને બહુ જ ગર્વ થયો, દેટ આઈ બીકમ, હું બની, ધ ફર્સ્ટ, પહેલી, ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન,
પહેલી આંધળી અને બહેરી વ્યક્તિ ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, કે બીએ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી કે બીએની ડિગ્રી મેળવનાર હું પહેલી ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન બની હતી. આ મોસ્ટ આઈએમપી છે કે પહેલી ગ્રેજ્યુએટ સ્નાતક વ્યક્તિ કોણ હતા લેડીઝ તરીકે? તો હેલન કેલરનું નામ આવે છે. I began to feel that I must educate people on way to help the blind. I began to feel, મને એવું લાગ્યું that I must educate people, મારે લોકોને શિક્ષિત કરવા જોઈએ, on way to help the blind, આંધળાઓને મદદ કરવા માટે મારે લોકોને શિક્ષિત કરવા જોઈએ. My prime goal in my life, prime એટલે મુખ્ય ગોલ એટલે ધ્યેય, મારા જીવનનો જે મુખ્ય ધ્યેય હતો, કે મારા જીવનનો જે મુખ્ય ધ્યેય હતો શું હતો? ટુ સ્પ્રેડ અવેરનેસ, સ્પ્રેડ એટલે ફેલાવવું, અવેરનેસ એટલે જાગૃતતા, રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, ધેર ઇનેટ એબિલિટી એન્ડ ધેર ઇન્સ્પિરેશન. શું કહે છે? ધ પુઅર એટલે કે નબળી, અને નેગ્લેક્ટેડ એટલે કે કહેવાય ને ખૂબ જ ખરાબ સ્ટેટ ઓફ માઇન્ડ, પરિસ્થિતિ. કે શું કહે છે કે જે મારા જીવનનું જે મુખ્ય ધ્યેય શું થઈ ગયું છે કે અંધજનોની જે નબળી અને જે નેગ્લેક્ટેડ ઉપેક્ષિત પરિસ્થિતિ છે, જે સ્થિતિ છે એમના જીવનની, એન્ડ ધેર ઇનેટ એબિલિટી, ઇનેટ એટલે કે જન્મજાત, એબિલિટી એટલે ક્ષમતાઓ, એન્ડ ધેર ઇન્સ્પિરેશન, તેમની કે જન્મજાત ક્ષમતાઓને તેમની પ્રેરણા વિશે તેમને જાગૃતતા કેળવવા માટે મારે વ્યક્તિઓને એજ્યુકેટ કરવા જોઈએ અને વ્યક્તિઓને જાગૃતતા લાવવું જોઈએ. શું કહે છે ફરીથી જોઈ લઈએ કે મારા જીવનનો કે મુખ્ય ધ્યેય શું છે? એના જીવનનો મુખ્ય ધ્યેય શું છે? કે અંધજનોની જે નબળી અને ઉપેક્ષિત સ્થિતિ છે, તેમની જે જન્મજાત ક્ષમતાઓ છે, તેમની જે પ્રેરણા વિશે એને જાગૃતતા ફેલાવવાનો હતો. I had to raise fund not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. બહુ મોટી સેન્ટેન્સ છે, બહુ મોટું સેન્ટેન્સ છે, જુઓ સમજો. I had to raise fund, મારે એક ભંડોળ ઊભું કરવું હતું. ફંડ એટલે ભંડોળ. નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ, કે મારા જીવન નિર્વાહ માટે ને, બટ ઓલ્સો પરંતુ ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ, એક પ્રોજેક્ટ શરૂ કરવો હતો. ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ, ડાર્કનેસ એટલે અંધકાર, એન્ડ મિઝરીઝ એટલે દુઃખ, ફ્રોમ ધ લીવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ, એટલે કે લીવ્સ એટલે જીવનમાં, અધર બ્લાઇન્ડ પીપલ કે બીજા આંધળાના જીવનની અંદર, અંધજનોના જીવનની અંદર મારે અંધકાર અને દુઃખ દૂર કરવા માટે મારે એક ભંડોળ ઊભું કરવું હતું, ના કે મારા માટે. I strongly felt that I must give the other what I had gained from my teacher. I strongly felt, મને લાગી આવ્યું કે I must give the other, મારે બીજાને આપવું જોઈએ, what I had gained from my teacher, gain એટલે મેળવવું, from my teacher, મારા ટીચર એન સુલિવન પાસેથી મેં જે પણ વસ્તુ મેળવી છે, જે પણ વસ્તુ મેં પ્રાપ્ત કરી છે, એ બધી જ વસ્તુ મારે બીજા આંધળા લોકોને પણ આપવી જોઈએ. Then came a dark cloud in my sky, કે મારા ડાર્ક ક્લાઉડ, ડાર્ક એટલે કાળું, ક્લાઉડ એટલે વાદળ, ઇન માય સ્કાય મારા આકાશમાં, મતલબ કે મારા જીવનરૂપી આકાશમાં એક કાળું વાદળ આવે છે. આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ધેટ, કન્સર્ન એટલે ચિંતિત, ચિંતા થવી, ડીપલી એટલે ખૂબ જ, હું જેના વિશે ખૂબ જ ચિંતિત હતી, મને એના વિશે બહુ જ ચિંતા થતી હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સિંગ ડે બાય ડે, વર્ષ એટલે ખરાબ થવું, માય ટીચર્સ આઈસાઇટ, આઈસાઇટ એટલે દ્રષ્ટિ, ડે બાય ડે દિવસે અને દિવસે નબળી પડતી જતી હતી. મારા જે શિક્ષકની આંખો હતી, મારા ટીચરની એન સુલેવાની આંખો, એ ધીમે ધીમે નબળી પડતી હતી. એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી, એઝ અ રિઝલ્ટ જેના પરિણામ સ્વરૂપે સી કુડ નોટ સી ક્લિયરલી, તે સ્પષ્ટ જોઈ શકતા ન હતા. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, એમની એ કેટલા, સી વોઝ બ્રેવ બહાદુર હતા, ઇનફ સંપૂર્ણ બહાદુર હતા, ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ તેમની સમસ્યા સામે ઝઝૂમવા માટે એ હિંમતવાળા હતા.
બટ આઈ વોઝ સોરી, મને બહુ જ દુઃખ થાય છે, બિકોઝ સી ડીડ નોટ હિટ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. શું કહે છે? મને બહુ જ દુઃખ થતું હતું કે સી ડીડ નોટ હિટ ટુ હર પ્રોબ્લેમ, હિટ ટુ હર એટલે કે હિટ એટલે ધ્યાન આપવું, ટુ હર પ્રોબ્લેમ તેમની સમસ્યા વિશે, ઓફ હર આઈઝ તેમની આંખોની સમસ્યા ઉપર બિલકુલ પણ ધ્યાન આપતા ન હતા. ઇન્સ્ટેડ તો શું કરતા હતા? સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, કે મારી મદદ કરતા રહેતા હતા, મતલબ કે મારી મદદ કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ એમના આંખો ઉપર એમને ધ્યાન આપ્યું નહીં. એટ લાસ્ટ છેલ્લે માય ટીચર્સ લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી, કે છેલ્લે માય ટીચર મારા જે શિક્ષક છે, લોસ્ટ એટલે ગુમાવી દેવી, આઈસાઇટ એટલે દ્રષ્ટિ, કમ્પ્લીટ સંપૂર્ણ રીતે, કે મારા ટીચરે એમની દ્રષ્ટિ સંપૂર્ણ ગુમાવી દીધી. એન્ડ બીકમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. બ્લાઇન્ડ એટલે અંધ બની ગયા, બીકમ એટલે બની જવું, ધ યર 1935 1935 સંપૂર્ણ અંધ બની ગયા. સી સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર મી, સેક્રિફાઈસ એટલે બલિદાન આપ્યું, આઈસાઇટ એટલે દ્રષ્ટિનું, ફોર મી એટલે મારા માટે, એટલે કે મારા માટે એમને પોતાના દ્રષ્ટિનું પણ બલિદાન આપ્યું. એટલે કે એમની આંખો ખરાબ થતી હતી, પરંતુ એમને પોતાના આંખો ઉપર ધ્યાન આપ્યું નહીં, પરંતુ તે હેલન કેલરને ભણાવવામાં જ રસ હતો. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ, વોટ અ ગ્રેટ, કેટલું મહાન સેક્રિફાઈસ, બલિદાન છે. ઇફ સી હેડ નોટ સપોર્ટ એન્ડ ઇન્કરેજ મી ટુ લર્ન, ઇફ એટલે જો, સી હેડ નોટ સપોર્ટ, સપોર્ટ એટલે આધાર ન આપ્યો હોત, ઇન્કરેજ હિંમત ન આપી હોત, પ્રેરણા ન આપી હોત, મી ટુ લર્ન મને ભણવા માટે, આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, આઈ વુડ નોટ હેવ એન્જોય, હું માણી શકતી ન હોત, ધ બ્યુટી સુંદરતા ઓફ ધ વર્લ્ડ વિશ્વની, કે હું વિશ્વના સૌંદર્યને માણી શકી ન હોત જો મને એમને ભણવામાં પ્રોત્સાહન અને જો આધાર ન આપ્યા હોત, તો હું વિશ્વની સુંદરતા માણી શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, આઈ કેન નોટ થિંક, હું વિચારી પણ કલ્પી પણ નથી શકતી, વિચારી પણ નથી શકતી, થિંક એટલે વિચારું, માય સેલ્ફ મારી જાતને, અપાર્ટ ફ્રોમ હર એટલે તેમનાથી અલગ હું મારી જાતને કલ્પી શકતી નથી. માય હર્ટ ઓલવેઝ સ્પીક, મારું હૃદય, હર્ટ એટલે હૃદય, ઓલવેઝ એટલે હંમેશા, સ્પીક એટલે બોલે છે, મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે, આઈ લવ યુ ટીચર, આઈ લવ યુ ટીચર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે હેલન કેલર છે, એમના જે શિક્ષક છે, એમના જે ટીચર છે, એ 1935 એ આંધળા બની જાય છે. એ પણ કોના માટે? હેલન કેલર માટે. એમને બહુ જ પ્રોબ્લેમ હોય છે આંખોની, તેમ છતાં પણ એ પોતાની આંખો ઉપર ધ્યાન આપતા નથી, અને હેલન કેલરની જિંદગીમાં ખુશીઓ નાખવા માટે આવ્યા હતા, અને પોતાના જીવનમાં દુઃખ લઈ ગયા, મતલબ કે આંધળા થઈ જાય છે. તો આ એક ટીચર હતા જે, અને એક સ્ટુડન્ટ, એના અહીંયા એક સાચી ઘટના, એક હકીકત ઘટના, અહીંયા એક હકીકત સ્ટોરી આપવામાં આવી છે, અને આખો જે પાઠ છે એ હેલન કેલરે એ પોતાના શબ્દોમાં અહીંયા લખ્યો છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ પાઠમાં તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો તમે આ પાઠના શબ્દાર્થ, આ પાઠનું ભાષાંતર, ટ્રાન્સલેશન એ તમારે તૈયાર કરવાનું છે. તો આજના લેક્ચરમાં આપણે આજે જે યુનિટ 6 આઈ લવ યુ ટીચર છે, એ આજે આપણે સંપૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.